શું તમે પીટી સ્પીકિંગની અંદર આ 3 મિસ્ટેક્સ તો નથી કરી રહ્યા? એકચ્યુઅલી લાસ્ટ મંથ રીતુ મારી સ્ટુડન્ટ એ મને મળવા આવી હતી. એ 3 મહિનાથી પીટીની સેલ્ફ પ્રેક્ટિસ કરી રહી હતી અને તેમ છતાં પણ એના સ્કોર્સ નહોતા આવતા, સ્પેસિફિકલી સ્પીકિંગમાં. હવે જ્યારે મારી પાસે પહેલી વખત આવી તો મેં નાનું એવું એનું ટેસ્ટ લીધું સ્પીકિંગનું. હવે જ્યારે શી વોઝ સ્પીકિંગ ત્યારે મેં એની 3 મિસ્ટેક્સ નોટ ડાઉન કરી. જો એ 3 મિસ્ટેક્સ તમે પણ કરો છો તો આ વિડીયો તમારી માટે છે. આ વિડીયોની અંદર હું એ 3 મિસ્ટેક્સને હાઇલાઇટ કરીશ અને એ 3 મિસ્ટેક્સને કેવી રીતે સોલ્વ કરવા એ બી આપણે જોઈશું. ફર્સ્ટ મિસ્ટેક જે રીતુ કરતી હતી એ હતી કે બહુ જ સ્પીડમાં બોલતી હતી, એક જ શ્વાસમાં બધું જ બોલી જતી હતી. જ્યારે આપણે આ રીતે રીડ અલાઉડમાં કાં તો આપણે ડિસ્ક્રાઇબ ઇમેજની અંદર, રિટેલ લેક્ચરની અંદર જ્યારે આપણે આવી રીતે બોલીએ છીએ તો ડેફિનેટલી વી આર લૂઝિંગ અર સ્કોર્સ. સો ફર્સ્ટ મિસ્ટેક ઇઝ નેવર ટુ સ્પીક ટુ ફાસ્ટ ઓર ટુ સ્લો. સેકન્ડ મિસ્ટેક જે રીતુએ કરી હતી એ હતી કે એ ક્યાંય પણ ઇન્ટોનેટ નથી કરતી, સ્ટ્રેસ નથી આપતી. જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ તો શું એક ફ્લેટ ટોનમાં વાત કરીએ છીએ? શું આપણા ટોન્સ ઉપર નીચે નથી જતા? શું આપણે જ્યાં જોઈએ ત્યાં પોઝ નથી લેતા? તો જ્યારે આપણે પીટીના સ્પીકિંગ માટે પ્રિપેર કરતા હોઈએ છીએ તો કેમ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી કરી રહ્યા? આજે મેં બહુ બધી વખત આ એક્સપિરિયન્સ કર્યો છે કે સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે, એ એવું કહે છે કે અમે એપ્લિકેશન ઉપર પ્રેક્ટિસ કરીએ ત્યારે અમે લોકો બહુ સ્પીડમાં બોલતા હોઈએ છીએ અને ત્યારે એ એપ્લિકેશન મને 70 આપે છે, 75 આપે છે, પણ જ્યારે અમે એક્ઝામ આપવા જઈએ છીએ તો વી લેન્ડ back to 50 or 51 and sometimes not even 50. So this is a disheartening situation. અને સેમ વસ્તુ થઈ આ રીતુ સાથે. થર્ડ મિસ્ટેક જે રીતુએ કરી હતી એ હતી કે એને 3 મહિના સુધી સેલ્ફ પ્રેક્ટિસ તો કરી પણ એક્ઝામને માઇન્ડમાં રાખીને પ્રેક્ટિસ કરવાનું એ ચૂકી ગઈ. એક્ઝામની સિચ્યુએશન જો આપણે માઇન્ડમાં ના રાખીએ અને ખાલી પ્રેક્ટિસ કરતા જઈએ તો વી વોન્ટ બી એબલ ટુ હેન્ડલ ધ પ્રેશર. અને એ જ વસ્તુ એની સાથે ત્યાં થઈ. એ નર્વસ થઈ ગઈ, હેઝિટેશન્સ થયા, ગમે ત્યાં પોઝિસ એના આવતા હતા, લોંગ પોઝિસ થતા હતા. આ 3 મિસ્ટેક્સ જો તમે કરી રહ્યા છો તો અટકી જાઓ. સૌથી પહેલાં ફર્સ્ટ, ના તો તમારે બહુ સ્પીડમાં બોલવાનું છે અને ના તમારે બહુ સ્લોલી બોલવાનું છે. જેવું તમે નોર્મલી કોઈની સાથે વાત કરો છો ત્યારે જે સ્પીડ ઉપર બોલો છો બસ એ જ સ્પીડ તમારે મેન્ટેન કરવાની છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ સેમ થિંગ વિથ ધી હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ. હવે હું તમારી સામે એક રીડ અલાઉડનું પેરેગ્રાફ વાંચીશ. યુ બીકમ માય કમ્પ્યુટર. તમે મને જજ કરો, શું મારી રીત બરાબર છે? Let us see. The correlation between elevated blood pressure levels and many health complications is widely acknowledged. However, recent studies have shed light on an equally concerning aspect. Researchers have discovered that these fluctuations in blood pressure can not only be detrimental to overall health but also act as a potential precursor to the development of dementia and vascular disease. તમે just હમણાં મને સાંભળી. શું આ રીત બરાબર છે? શું આપણે જ્યારે કોઈની સાથે વાત કરીએ છીએ શું આ રીતે વાત કરીએ છીએ? કોઈ ફૂલ સ્ટોપ નહીં, કોઈ કોમા નહીં, એક જ શ્વાસમાં બધું જ બોલી જવું. ધીસ ઇઝ અ વેરી ડેન્જરસ મેથડ ઓફ સ્પીકિંગ. ક્યારેય બી આને ફોલો નહીં કરવાનું. વન્સ અગેન લેટ અસ ટ્રાય અગેન. ફરી તમે મને સાંભળો અને હવે તમે મને જજ કરો, શું આ એક કરેક્ટ વે છે બોલવાનું? લેટ્સ સ્ટાર્ટ. The correlation between elevated blood pressure levels and many health complications is widely acknowledged. However, recent studies have shed light on an equally concerning aspect. Researchers have discovered that these fluctuations in blood pressure can not only be detrimental to overall health but also act as a potential precursor to the development of dementia and vascular disease. તમે સાંભળ્યું. હવે તમને શું લાગે છે? આ કરેક્ટ છે? યસ, ધીસ ઇઝ અ કરેક્ટ વે ટુ સ્પીક. જ્યારે તમે રીડ અલાઉડની પ્રેક્ટિસ કરો છો ફક્ત ત્યારે જ આ રીતને અપનાવવાની નથી, પણ જ્યારે તમે ડિસ્ક્રાઇબ ઇમેજ બોલો છો, જ્યારે તમે રીટેલ લેક્ચરની પ્રેક્ટિસ કરો છો તો સેમ મેથડ ઇવન ત્યાં પણ અપ્લાય કરવાનું છે. જો તમારા કમ્પ્યુટરને ખબર જ નહીં પડે કે ઓકે ધીસ ઇઝ અ ન્યૂ સેન્ટેન્સ, ઓકે દેર ઇઝ અ કોમા, ઓકે દેર ઇઝ અ ફૂલ સ્ટોપ, આ સેન્ટેન્સ પતી ગયું છે, તો કમ્પ્યુટર તમને જજ કેવી રીતે કરી શકશે? હ્યુમન્સ તમને જજ કેવી રીતે કરી શકશે? સો જ્યારે રીતુએ એના જૂના મેથડ્સને રિફ્રેશ કર્યા અને વેન શી અન્ડરસ્ટુડ કે ઓકે આ રીત નથી સોલ્વ કરવાની એન્ડ વેન શી પ્રોપરલી સ્પોક, જ્યારે સરખી રીતે બોલી, જ્યારે એને પ્રેક્ટિસ કરી એન્ડ વેન શી ગોટ એક્ઝામ રેડી,
એક્ઝામને માઇન્ડમાં રાખીને જ્યારે એને પ્રેક્ટિસ કરી, સો શી ક્રેક્ડ ધ એક્ઝામ ઇન જસ્ટ 1 month. અને તમે બી કરી શકો છો. ઇટ્સ નોટ અ બિગ ડીલ. ખાલી પ્રોપર પ્રેક્ટિસની જરૂર છે. હવે તમારો ટર્ન છે. હવે નાવ ઇટ્સ યોર ટર્ન. તમે રિવાઇન્ડ કરો ઓડિયોને. તમારી સામે ક્વેશ્ચન હશે, તમે એ ક્વેશ્ચનને મારી સાથે મિમિક કરો. મારી સાથે એ ક્વેશ્ચનને રીડ કરો, એ નાના પેરેગ્રાફને તમે મારી સાથે રીડ કરો. જો તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો 110% 1 મહિનાની અંદર તમને આ સ્પીકિંગની અંદર ગ્રીપ આવશે. જો તમને આવા જ હેલ્પની જરૂર છે, તમારા આવા જ કોઈ ક્વેશ્ચન્સ છે જે તમને સોલ્વ નથી થતા, તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો છો અને તમારાથી નથી સોલ્વ થતા, કમેન્ટ કરો એ તમારા ક્વેશ્ચન્સ એન્ડ આઈ વિલ પ્રોવાઈડ યુ વિથ ધ સોલ્યુશન્સ. ઓલ ધ વેરી બેસ્ટ.